નારદજી કહે, એક વખત હું પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળેલો, વિચરણ કરવા માટે નીકળેલો, અને એમાં પણ હું કર્મભૂમિ ભારત પર પહોંચ્યો. ભાવમાં જે રત છે એ ભારત છે, જ્યાંના લોકો ભાવમાં રત છે એ ભારત. ભારત આખી દુનિયામાં આધ્યાત્મિક હૃદય છે. ભારત આખી દુનિયાનું સ્પિરિચ્યુઅલ હબ છે. ઇન્ડિયા ઇઝ સ્પિરિચ્યુઅલ હબ ઓફ હોલ વર્લ્ડ, યુનિવર્સ એનું એક હૃદય છે. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ બધા જ તીર્થોમાં હું ફર્યો, પરંતુ મને શાંતિ ન થઈ. નારદજી કહે છે સનત કુમારોને, કારણ કે કલીના શાસનમાં અધર્મનો પ્રભાવ વધ્યો હતો. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. કળિયુગ ની અંદર અધર્મને લીધે સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દાન નથી. દાનને બદલે લોકો અંદરથી લોકોને લોભ આવ્યો છે, દાન નથી. જીવો બધા પેટ ભરા, આળસુ અને કડવું બોલનારા થયા છે, એવું મેં જોયું. ઘણાની આદત નાની નાની વાતમાં ક્રોધ કરવાની, એવું મેં જોયું. કળિયુગની અંદર ગૃહસ્થીને જરૂર હોય તોય કોઈ આપે નહીં, અને સંન્યાસીઓને કાંઈ જરૂર નથી તોય ત્યાં જઈને ઢગલા મૂકી આવે. એ તો બધું છોડી કરીને સંન્યાસી બન્યા છે, તો એને ત્યાં બ્લેન્ક ચેક મૂકી આવે, રૂપિયાના ઢગલા કરી આવે. અને ગૃહસ્થી આપણો જ ભાઈ હોય, આપણો સગો સંબંધી હોય, એને રહેવા માટે ઝૂંપડું ન હોય, રહેવા માટે ઘર ન હોય, તો માણસ એને મદદ ન કરે. આવી વિપરીતતા જોવા મળે છે. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ. કળિયુગમાં શાળાની સલાહ લે પણ સગા ભાઈનું ન માને, આવી પરિસ્થિતિ જોવા મળે. કળિયુગમાં લોભથી કન્યાનો વિક્રય થતો હોય, વેચાણ થતું હોય. કન્યા વિક્રણો લોભ દંપતી નામ ચ કલંકનમ, એવું મેં જોયું. ક્યાંક વરનો પણ વિક્રય થાય છે. દહેજ શું છે? વરનો વિક્રય છે. ક્યાં હે દહેજ? વર વિક્રય હે. દાંપત્ય જીવનની અંદર સંપની સુગંધની જગ્યાએ કંકાસ અને ઝઘડાઓ જોવા મળ્યા. નવા નવા લગ્ન થાય તો શરૂમાં આમ ચંદ્રમુખી લાગે, પછી સમય વીતતો જાય એટલે સૂર્યમુખી લાગે, અને પછી વધારે સમય વીતતો જાય ને પછી આમ જેમ જેમ આગ જરે તો જ્વાળામુખી લાગે. આવી પરિસ્થિતિ થાય. અને પછી આવી બધી પરિસ્થિતિમાં પછી આપણે અંતર્મુખી થઈ જવું પડે, તો આપણને શાંતિ થાય. આપણે અંતર્મુખી થઈએ તો જ શાંતિ થાય. સોક્રેટિસની પત્ની બહુ મહાકર્કશા હતી, એટલે લોકોએ સોક્રેટિસને પૂછ્યું કે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? આપકી ક્યા રાય હૈ? શાદી કરनी चाहिए नहीं करनी चाहिए? તો કહે કરनी चाहिए शादी, કરવા જોઈએ લગ્ન. કહે તમને આવી પત્ની મળી છે તોય તમે એમ કહો છો? કહે સારી પત્ની મળી જાય તો તમારો બેડો પાર થઈ જાય, અને જો ખરાબ પત્ની મળે તો તમે સોક્રેટિસ બની જશો. સોક્રેટિસ એક મહાન ચિંતક આ વિશ્વની અંદર મળ્યો. यदि अच्छी पत्नी मिलेगी तो तुम्हारा बेड़ा पार हो जाएगा, और यदि बुरी पत्नी मिली तो मेरे जैसे तुम सोक्रेटिस बन जाओगे, एक महान चिंतक बन जाओगे. અધિકારની લડત સર્વત્ર દેખાય છે, પણ કર્તવ્યની સમજ ક્યાંય દેખાતી નથી. આ મારો હક છે, આ મારો અધિકાર છે, આ મને મળવું જ જોઈએ, પણ મારી ફરજ શું, મારું કર્તવ્ય શું, એ ક્યાંય દેખાતું નથી. We always fight for our rights, but we never think of our duties. આપણે હંમેશા આપણા હક માટે લડીએ છીએ, પણ આપણું who is responsible? I am not responsible. જ્યારે આવી વાત આવીને ઊભી રહે ત્યારે આપણે એમ કહીએ હું જવાબદાર નથી. He is responsible. They are responsible. આપણે એમ કહીને ઊભા રહી જઈએ.
નારદજીએ કહ્યું, કલીના દોષોને જોતો જોતો હું યમુનાજીના તટે પહોંચ્યો. યમુનાના કિનારે મેં આશ્ચર્ય જોયું. યુવાન સ્ત્રી રડતી હતી. એના બે વૃદ્ધ પુરુષો એની બાજુમાં પડ્યા હતા. પોતાનું રક્ષણ કરનારું કોઈ મળે એ આશયથી એ દશે દિશાઓમાં જોતી હતી. હું એની નજીક ગયો. એનું ધ્યાન મારી ઉપર પડ્યું. મને તરત બોલાવ્યા, હે ભગવાન, મારા ઉપર કૃપા કરો. ભો ભો સાધો, ભો ભો સાધો, ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. ભો ભો સાધો. હે સાધુ, ક્ષણવાર ઉભા રહી જાઓ, મારી ચિંતાનો નાશ કરો. બીજાના કાર્યને સાધે તે સાધુ. જેનું જીવન સાદું છે તે સાધુ. જે પોતે સીધો છે તે સાધુ. જેના જીવન સરળ, જેના જીવનમાં કપટ કે છલછિદ્ર નથી તે સાધુ. અને દરેક પરિસ્થિતિમાં જે શરણાગત છે તે સાધુ. અભ્યાગત, સત્યાગત, પ્રેમાગત, કરુણાગત, અશ્રુગત, આ બધા શબ્દ છે. આ બધા શબ્દથી જો કોઈ ઊંચો શબ્દ હોય ને તો શરણાગત શબ્દ છે. ચાલશે, ફાવશે, ગમશે. પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા, માણસનું જીવન કેવું હોવું? ચાલશે, ફાવશે, ગમશે. એશો આરામ કરવા માટે તો ઘર છે. આ તપ કરવા માટે આવ્યા છે. થોડો ભાવ એવો રાખો, ચાલશે, ફાવશે, ગમશે. નારદ કહે, પૂછ્યું તું કોણ છે? આ બંને વૃદ્ધ પુરુષ કોણ છે? તું શા માટે રડે છે? સ્ત્રીએ પરિચય આપ્યો, મહારાજ, મારું નામ ભક્તિ અને આ મારા બંને પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. હે, માતા યુવાન અને પુત્રો વૃદ્ધ? આ કઈ સમજાતું નથી. ભક્તિ કહે, આજ તો મારી વ્યથા છે, આજ મારા દુઃખનું કારણ છે. દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ. દક્ષિણ ભારત એ ભક્તિ મહારાણીનું પિયર છે. આજે પણ તમે દક્ષિણમાં જાઓ ને, ભક્તિ વધારે જોવા મળે. ભલે આઈએસ ઓફિસર હોય પણ છતાંય તમને લલાટમાં ત્રિપુંડ ધારણ કરેલું હોય એ જોવા મળે. સનાતન ધર્મની બે પરંપરાઓ, એક સંત પરંપરા અને બીજી આચાર્ય પરંપરા. ધર્મના પ્રચાર પ્રસાર માટે બહુ કાર્ય કર્યું આ બંને પરંપરાએ. સંત પરંપરાના સંતો પૂર્વ અને પશ્ચિમમાંથી અને ઉત્તરમાંથી મળ્યા. પૂર્વમાંથી ચૈતન્ય મહાપ્રભુ મળ્યા, ઉત્તરમાંથી તુલસીદાસજી, સુરદાસ, કબીર મળ્યા, પશ્ચિમમાંથી મીરા, તુકારામ, નરસૈયો એ મળ્યા. પરંતુ આચાર્ય પરંપરાના જે આચાર્યો છે દક્ષિણમાંથી મળ્યા. માધવાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, આ બધા દક્ષિણમાંથી મળ્યા. એમ કહેવાયું કે ગુર્જર ક્ષેત્રની અંદર ભક્તિ મહારાણી આવ્યા ત્યારે જીર્ણ થઈ. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ. ગુજરાત એટલે આપણું ગુજરાત નહીં, આપણું ગુજરાત નહીં, પણ વિદ્વાનો આનો અર્થ એ કરે છે ગુર્જર ક્ષેત્ર એટલે કે પંજાબમાં આવેલું પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ કોઈ જિલ્લો જેને ગુર્જર ક્ષેત્ર કહેવાતો એ મથુરાની નજીક આવેલો હતો. ત્યાં ભક્તિ મહારાણી પહોંચ્યા અને જીર્ણ થયા. ગુજરાતમાં તો ભક્તિ વધી છે, બાપ પ્રબળ થઈ છે. ગુજરાત એ ભક્તિને પોષનારી છે. ભક્તિ ત્યાં જીર્ણ ન થાય. ભક્તિ, ત્યાગ, સેવા, બલિદાન આ સમગ્ર દેશને કોઈ નેતૃત્વ પૂરું પાડ્યું હોય ને તો એ ગુજરાતે પૂરું પાડ્યું છે. એ ભક્તિમાં કહો, ત્યાગમાં કહો, સેવામાં કહો. ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર રાષ્ટ્રનું જ્યાંથી નેતૃત્વ કર્યું, સંચાલન કર્યું એ ગુજરાતની ભૂમિ દ્વારકામાંથી કર્યું.
ભગવાન પોતાના કાર્યકાળ દરમિયાન, જીવનકાળ દરમિયાન સૌથી વધુ સમય જ્યાં બિરાજમાન રહ્યા છે એ દ્વારકા નગરીમાં ભગવાન 100 વર્ષ રહ્યા છે. 11 વર્ષ ભગવાન વ્રજમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા છે. એ ગુજરાતની ભૂમિ છે. ભક્તિ માતા કહે, ત્યાંથી પછી હું વૃંદાવનમાં આવી, મને ફરી પાછું નવું રૂપ મળ્યું. હું યુવાન થઈ, પણ મારા બંને પુત્રો એવા ને એવા જ વૃદ્ધ છે, નિદ્રામાં છે, સૂતા છે. આ સ્થાનને ત્યજીને હું વિદેશમાં જતી રહીશ. નારદજી અકળાયા, કહે ના ના, તમે એમ ન કરો, આનો કોઈક રસ્તો કાઢીએ. યમુનાના કિનારે માં યુવાન થઈ, પણ પુત્રો તો વૃદ્ધના વૃદ્ધ જ છે. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ વાંજણી છે. ભક્તિ વિના જ્ઞાન અને વૈરાગ્ય બંને અનાથ છે. જીવનમાં ત્રણેયની જરૂર છે. જ્ઞાન પણ જોઈએ, વૈરાગ્ય પણ જોઈએ, ભક્તિ પણ જોઈએ. ભક્તિ કહે, મહારાજ મારા પુત્રો માટે, મારા પુત્રોના દુઃખને દૂર કરવા માટે કંઈક કરો. નારદજીએ સમાધિ લગાવી. થોડી વારમાં ભક્તિના દુઃખનું કારણ જાણી લીધું. ભગવાન ભક્તિના પતિ છે. ભગવાનનું નામ ભક્તિનો પ્રાણ છે. ભગવાનમાં વિશ્વાસ એ ભક્તિનો શ્વાસ છે. જો વિશ્વાસ નહીં તો ભક્તિ નહીં. નારદજી વિચારવા લાગ્યા. મનોમન ધ્યાન લગાડ્યું. ખ્યાલ આવી ગયો છે. અને ભગવાનનું નામ સ્મરણ પણ કરવા લાગ્યા કે જેથી આ જ્ઞાન અને વૈરાગ્ય એ જાગે. ગીતાજીનો પાઠ કરવા લાગ્યા. છે આપણે પણ વેદ વેદાંતના ઘોષથી, ગીતા પાઠથી આપણા જ્ઞાન વૈરાગ્ય જાગે તો છે, પણ પાછા સૂઈ જાય છે. કથા સાંભળીએ ત્યારે આપણને એમ થાય, ઓહો આમ કરી નાખું. પાછા ઘરે જઈએ ત્યારે વળી પાછા જેવા હતા એવા. આપણા જ્ઞાન વૈરાગ્ય પાછા સૂઈ જાય છે. કથાની પૂર્ણાહુતિ થાય એટલે બગાસા ખાઈને સૂઈ જાય. ના, એને જાગાડતા રાખવાના છે. આકાશવાણીથી, નારદજી તમે કોઈ સત્કર્મ કરો, તમારો ઉદ્યમ જરૂર સફળ થશે. નારદજી વિચારે કયું સત્કર્મ કરું. અનેક સંતો અને મહાત્માઓને પૂછ્યું, પણ કોઈ સત્કર્મની વ્યાખ્યા ન કરી શક્યું. સત્કર્મ કહેવો કોને? નારદજીની ચિંતા એ પરોપકાર માટે છે, બીજા માટે છે. કયું સત્કર્મ કરવું? દ્રવ્ય, વસ્તુ, વિધિ વિધાન નું મહત્વ નથી. અલગ અલગ પ્રકારના જે યજ્ઞો બતાવ્યા છે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, આ બધા કર્મ સૂચક યજ્ઞો છે. એમાં વિધિ વિધાનને પ્રાધાન્ય છે. પણ એક યજ્ઞ એવો કહ્યો જે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞને સત્કર્મ કહ્યો છે. મોટામાં મોટું સત્કર્મ કહ્યું છે આ જ્ઞાન યજ્ઞ. અત્યારે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. નારદજી કહે સનત કુમારોને, તમે જ કથા સંભળાવો ને. સનત કુમારજી કહે, સારું, અમે પણ સત્સંગ માટે જ આવ્યા હતા. તમારા જેવા શ્રોતા મળે તો જરૂર હું કથા કહીશ. સંતો ભગવત ચર્ચા વગરના દિવસને વંધ્ય ગણે છે, વાંજીઓ ગણે છે, જે દિવસે ભગવાનના નામનું સ્મરણ ન થાય. સનત કુમારોને લઈ અને નારદજી ગંગાના કિનારા તરફ ચાલ્યા છે. સત્સંગ ચાલ્યો છે. બધા ઋષિઓ પણ ત્યાં પધાર્યા છે. ભાગવતજીનો દિવ્ય કથાનો મંગલ પ્રારંભ થયો છે. અનેક ઋષિઓ, મહાપુરુષો ત્યાં પધાર્યા છે. અનેક વિદ્વાનો, સંતો, મહાપુરુષો ત્યાં પધાર્યા છે કથાનું શ્રવણ કરવા માટે.
અને જ્યાં કથાનો પ્રારંભ થયો ને, કથાનો પ્રારંભ થયો ગંગાના કિનારે અને જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા યમુનાના કિનારે. ક્યાંય દૂર અંતર છે પણ છતાંય જાગ્યા. અને જાગ્યા એટલું જ નહીં પણ ભક્તિ મહારાણીની સાથે નૃત્ય કરતા કરતા ત્યાં કથામાં પહોંચ્યા છે. આ કથાનો મહિમા છે, આ કથાનો પ્રતાપ છે. ભાગવતજીની કથાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ મહારાણી ત્રણે ખૂબ શોભાયમાન લાગે છે. હવે ભક્તિ મહારાણી યુવાન લાગે છે, જ્ઞાન અને વૈરાગ્ય એ બંને કિશોરાવસ્થાની અંદર લાગે છે. ત્રણેયનું સ્વરૂપ દિવ્ય છે, તરુણ લાગે છે. આ પ્રતાપ છે ભાગવતની કથાનો. એ કથાને આપણે ભાવથી શ્રવણ કરી રહ્યા છીએ.